નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત બજેટ અને ઇન્ડસ્ટ્રી. આપનું સ્વાગત છે. હું છું નિશા અને સાથે જ હું છું ઝૈનુલ. તો મોદી સરકારના પહેલા બજેટને ઇન્ડસ્ટ્રી કઈ રીતે જોઈ રહી છે તેની ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે હીરાનંદાની ગ્રુપના નિરંજન હીરાનંદાની, મેટ્રોપોલિસ હેલ્થકેરના લિમિટેડના સીઈઓ અમીરા શાહ, સાથે જ આપણી સાથે જોડાશે ચેરમેન જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશનના ચેરમેન અશોક મીનાવાલા અને સીઆઈ ગુજરાત કાઉન્સિલના અને રસનાના એમડી પિરુઝ ખંભાતા, સાથે જ સ્ટ્રેટેજિક એડવાઇઝર ઇન્ડસ્ટ્રીના સુનિલ શાહ પણ આપણી સાથે અહીંયા જોડાશે. તો ખાસ કરીને જે પ્રમાણે મોદી સરકારનું પહેલું બજેટ અહીંયા આવ્યું છે અને 7 થી 8 રેટિંગ મળી રહ્યા છે. હીરાનંદાની સાહેબ, આપથી શરૂ કરીશ. ખાસ કરીને રેટનું જે ઇન્ટ્રોડક્શન અહીંયા કરવામાં આવ્યું છે કેવી રીતે હેલ્પ કરી શકશે, ખાસ કરીને જે પ્રમાણે પાછલા ઘણા વર્ષોથી આપ એને ટેબલ કરવાનો ટ્રાય કરી રહ્યા હતા? રીટનું જે હતું, આપણે 12 વર્ષ પહેલે શરૂઆત કરી કે સેબી એ પાસ કરી દે. લાસ્ટ ડિસેમ્બરમાં સેબીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અપ્રૂવ કરી નાખ્યા. એની અમે અપેક્ષા રાખ્યું હતું કે પહેલાં જે યુપીએની સરકાર ફેબ્રુઆરીમાં ઇન્ટરિમ બજેટ હતું એમાં એ પાસ થશે, પણ નહીં થયું. એન્ડ ચાન્સ એનડીએ સરકાર, મોદી સરકારને એક ચાન્સ મળી ગયું કે એમાં મળે. તો એક બહુ મોટી ફંડિંગ ઓપોર્ચ્યુનિટી મળશે રિયલ એસ્ટેટ સેક્ટરને. બેસિકલી જે રેન્ટલ પ્રોપર્ટીઝ છે, આઈટીના છે, કમર્શિયલ છે, રેઝિડેન્શિયલ છે, આ બધા ક્ષેત્રમાં જેટલા પૈસા અટકાયેલા છે એન્ડ એમાં લિક્વિડિટી નથી, તો કંપનીઝને ઇમિડિયેટલી લિક્વિડિટી મળી જશે. સેકન્ડ, જે બેન્ક્સના પૈસા લેન્ડિંગ કર્યા છે એ આજે સબસ્ટિટ્યૂટ થઈ જશે રીટ સેક્ટરમાં. અમને એક અપેક્ષા છે કે લગભગ $10 બિલિયન માર્ચ સુધી ઇન્ટ્રોડ્યુસ થશે આ સેક્ટરમાં. ઓફકોર્સ એમાં એક રાઇડર છે કે સ્ટેટ્સને સ્ટેમ્પ ડ્યુટી ઉપર વિચાર કરવો પડશે, કેમ કે ક્લેરિફિકેશન એ હજી નથી કે સ્ટેમ્પ ડ્યુટી કેટલું લાગશે. અમે એક્સપેક્ટ કર્યા છે કે જે મોર્ટગેજ ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગે છે એટલું લાગશે, પણ એ સ્પષ્ટ નથી. અને જ્યાં સુધી એ સ્પષ્ટ નહીં થાય તો એકચ્યુઅલી પૈસા નહીં આવે. પણ જે રીતે ખાસ કરીને નવા ગ્રામીણ વિસ્તારોને એક વિકસાવવાની યોજના કહી છે અને નવા 100 શહેરો મોડેલ ટાઉન વિકસાવવાની ઘોષણા કરી છે, તો એ હિસાબે તો રિયલ્ટી સેક્ટર માટે એક પોઝિટિવ ન્યૂઝ છે. નહીં, એ તો પોઝિટિવ ન્યૂઝ છે, પણ આપણે જોઈએ કે એક મકસદ ઉપર આપણે પહોંચવા માંગતા હતા. ફોર એક્ઝામ્પલ, એના મોદીજીના મેનિફેસ્ટોમાં લખ્યા છે 25 મિલિયન હાઉસીસ 8 વર્ષની અંદર. તો એ ઓબ્જેક્ટિવ કરવા માટે આપણે એટલા પગલાં લેવાની આવશ્યકતા છે અને એ પૂરા નથી થયા. તો આપણે જોવા માંગીએ છીએ કે રીટ્સનું થયું જે 1.5 lakhs 2 lakhs રૂપીસ જે ઇન્ટરેસ્ટ ડિડક્શન છે એ થઈ ગયું, પણ આપણે ઘણા બધા જે બીજા પગલાં છે એ નથી થયા. ફોર એક્ઝામ્પલ, સર્વિસ ટેક્સ છે. આજના તારીખમાં આપણે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ લઈએ છીએ તો 10-12% સર્વિસ ટેક્સ લાગે. ઓક્યુપેશન સર્ટિફિકેટ મળી જાય તો એ ટેક્સ નહીં લાગે. આ ઇનકન્સિસ્ટન્સી ગણાય. તમને સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન વગેરે વગેરે બીજા ટેક્સીસ લાગે છે, પણ આપણે આ સર્વિસ ટેક્સ અન્યાય છે. કોઈ પણ, એન્ડ નેચરલી જે માણસ પાસે તાકાત નથી કે એક સામતા પૈસા આપે, તો નેચરલી અંડર કન્સ્ટ્રક્શન ઇન્સ્ટોલમેન્ટમાં લેશે, તો એને ઇન્સ્ટોલમેન્ટ લેવા માટે એને સર્વિસ ટેક્સ લાગે. તો આપણે જોવા માંગીએ છીએ કે જે ઓબ્જેક્ટિવ છે 25 મિલિયન હાઉસીસ, અફોર્ડેબલ હાઉસિંગ, મુંબઈનું પરિવર્તન કરવાનું, ઝોપડપટ્ટી આપણે વેનિશ થવું જોઈએ મુંબઈમાંથી. તો એ બધા ઓબ્જેક્ટિવ્સ કરવા માટે જે પગલાં લીધા છે એ ઇનકમ્પ્લીટ છે. પણ ઓબ્વિયસલી વેંકૈયા નાયડુનું હજી હાઉસિંગ પોલિસી ડિક્લેર નથી થયું, આ તો વિત્ત મંત્રીનું છે. તો આઈ થિંક નેક્સ્ટ, જેવી રીતે ગડકરી સાહેબ રોડના પ્રોગ્રામ ને પોર્ટના પ્રોગ્રામ કર્યા, અમે વિચાર કરીએ છીએ કે વેંકૈયા નાયડુ એ પણ કરશે, તો એમાં આ બધું આવી જશે. તો ખાસ કરીને અહીંયા રેટને ઇન્ટ્રોડ્યુસ કરીને અહીંયા નાણાં ખેંચવાનો તો પ્રયાસ કર્યો છે, પરંતુ હજી થોડી અહીંયા ટેકનિકલ બોટલનેક્સ અહીંયા સામે આવી રહ્યા છે, તો એને સરકાર દૂર કરે એવી અપેક્ષા છે. ખાસ કરીને રિયલ્ટી સેક્ટરની સાથે જ આપણી સાથે જોડાયા છે મેટ્રોપોલિસ હેલ્થકેર લિમિટેડના એમડી અને સીઈઓ અમીરા શાહ. અમીરાજી, સ્વાગત છે આપનું શોમાં. કઈ રીતે જોઈ રહ્યા છો મોદીજીના આ પહેલા બજેટને? કેટલું રેટિંગ આપશો? મને તો લાગે છે કે આ વર્ષનું બજેટ આઈ વુડ ગીવ 8 out of 10. I would say, because it's only been 1.5 months for the government to settle in. I think they have looked at things very comprehensively, and they have looked at it from an industry trade point of view. They have looked at it from a social system point of view. Northeastern states ma jo logo che, the minorities, they have included them as well. So I think as a citizen of the country and as a leader of the country, I think it's a good budget. For healthcare, not so good.
because healthcare ma they have mentioned ke universal access to people, which is a great thought, it is a good intent, but it is not clear as to how it is going to happen. It is not clear as to they want to give free drugs and free diagnostic services to all people. Which people, kevama, how much, where, nothing is clear at this point of time, and even in the fine print it's not mentioned. They have also talked about setting up 4 more AIIMS. So I think overall, I think the goal, mane lage che ke goal should be that the government should say that we want to stop being a provider of healthcare and we only want to be a purchaser of healthcare. Today हमारी जो government है, they want to be providing healthcare to 1.2, 1.3 billion people in the country, which is not possible. It is impossible. So I would have liked to see them say that let us partner with private sector, let us be the catalyst to create the reform, regulation and budget to become a purchaser of healthcare rather than us providing it. And we have not seen that happening in this budget. પણ આપણે અમીરાજી યુએસમાં પણ જોયું છે, ઓબામા કેર વિશે ઘણી ચર્ચાઓ આપણે પાછલા દિવસોમાં સાંભળી છે, તો એની સાથે કમ્પેરિઝન કરીએ તો સરકારનો આ નિર્ણય કેવો લાગી રહ્યો છે? तो लागे છે કે we should be segmenting the base, we should be segmenting the population. तो जो हमारे in our country where we've got BPL or poor people, yes, government can keep the public hospitals to provide services to them. Okay. But anybody more middle class and above, they should be catalyzing providing a catalyst to the industry. Today, ama dekho to in healthcare there is no regulation. If today you feel that I don't want to be with CNBC anymore and I want to start a hospital or path lab, nobody can stop you, and there is no regulation. Now, who is this affecting? It is affecting finally the consumer, because they are the ones getting bad quality results, they are the ones getting bad surgeries. So many patients come to us and say they have given a bad quality result, now what do? Our life is destroyed. So I think from a quality point of view, from a reform point of view, from a regulation point of view, we have not seen it addressed. We have also not seen it addressed from a trade and commerce point of view. Okay. We would have liked to see that healthcare is so expensive today for people. How are you making it more accessible and affordable to people? GST, why can't you say that healthcare will not be under the GST? Why can't you say that on today chemicals we are importing from all over the world for healthcare or drugs? Stop charging customs duty, right? These are the things which will make it more effective for the common man to be able to afford healthcare. ત્યારે જ અત્યારે આપણી સાથે જોડાયા છે સીઆઈ ગુજરાત કાઉન્સિલના ચેરમેન અને રસનાના એમડી પિયુષ ખંભાતા. પિયુષજી, CNBC બજારમાં આપનું સ્વાગત છે. મોદી સાહેબનું પહેલું બજેટની જે રીતે અત્યારે રજૂઆત થઈ ગઈ, આપને કેવું લાગી રહ્યું છે અને શું તમે સેટિસ્ફાઈડ છો જે રીતના અનાઉન્સમેન્ટ થઈ છે? નથી ના, આપણી છે ને ગાડી પાટાથી ઉતરી ગઈ હતી 2-3 વર્ષ લાસ્ટ. આ જે લાસ્ટ સરકાર હતી એટલે ઇન્ડસ્ટ્રી લાગે છે કે પિયુષજી સાથે અહીંયા સંપર્કમાં થોડું ખામી આવી રહી છે, એમની સાથે ફરીથી વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ સાથે આપણી સાથે અહીંયા જોડાઈ રહ્યા છે સુનિલ પારેખ, સ્ટ્રેટેજિક એડવાઇઝર ઇન્ડસ્ટ્રી. સુનિલજી, સ્વાગત છે આપનું શોમાં. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, કેવું લાગી રહ્યું છે આ બજેટ? અહીંયા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીને કેટલું પુશ મળી શકશે? ઓવરઓલ પોઝિટિવ છે, ગ્રોથ માટે પોઝિટિવ લાગે છે, અને એટ ધ સેમ ટાઈમ ઓલ્સો ગુડ ફોર કંટ્રોલિંગ ઇન્ફ્લેશન. અને જે પગલાં શોર્ટ ટર્મમાં લેવાના છે ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફ્લેશન કંટ્રોલ માટે, અને જે મીડિયમ ટર્મમાં લેવાના છે, તો એક સ્ટ્રક્ચરલ ઢાંચો ચેન્જ થાય એવું લાગે છે આમાંથી. અને ગોઈંગ ફોરવર્ડ, ઇફ ઇન્ટરેસ્ટ રેટ્સ આર અંડર કંટ્રોલ, દેન ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, તો આઉટલુક ઓલ્સો લુક્સ પોઝિટિવ. એટલે અમારી એક એગ્રીકલ્ચર, આ વખતેનું એગ્રીકલ્ચર ઉત્પાદનને બાદબાકી આપીએ તો ઓવરઓલ ડાયરેક્શન ઇઝ દેટ વી હેવ નાવ બોટમડ આઉટ, વી આર નોટ ગોઈંગ ટુ ગો એની ફર્ધર ડાઉન, અને ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ ઇઝ લુકિંગ પોઝિટિવ નાવ. 5.5 ની વચ્ચે. This is what we are looking at the current year and about 6% in the next year. પણ જે રીતે ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્યાંક નાણામંત્રીએ રાખ્યો છે, આપને લાગે છે કે અત્યારની જે રીતની સ્થિતિ છે, નાણાકીય સ્થિતિ ભારતની છે, આ લક્ષ્યાંક પહોંચવામાં હજી ઘણો સમય લાગશે? હા, થઈ શકશે. આઈ થિંક ઇટ ઇઝ એન અચીવેબલ ટાર્ગેટ. થોડું બધાને અમને નવાઈ લાગી કે વાય હેઝ હી રિટેન્ડ ધ સેમ ફિગર્સ દેટ દે ધેમસેલ્વ્સ હેડ ક્રિટિસાઇઝ લાસ્ટ યર. પણ એક આખું વર્ષ નીકળી ગયું છે. ઇન્ફ્લેશનરી એક્સપેક્ટેશન્સ પણ હવે મોડરેટ થવાની અપેક્ષા છે. જેવું ગ્રોથ થશે, ઇવન ઇફ વી ગેટ 5% ગ્રોથ, તો ઓટોમેટિકલી ફિસ્કલ ડેફિસિટનું જે ડિનોમિનેટર છે એ વધે છે. એટલે તમારો જો એક્સપેન્ડિચર કંટ્રોલ 3 મહિનામાં જે લોકોને એક રિપોર્ટ આવી જાય અને થોડું રેશનલાઇઝ થઈ છે, તો મને એમ લાગે છે કે 50,000 કરોડ લગભગ ન્યુમરેટરમાં ઘટશે અને ડિનોમિનેટરમાં લગભગ 50,000 થી 60,000 કરોડ નીચે ડિનોમિનેટરમાં વધશે. એટલે ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટ અરાઉન્ડ 4.5, 4.6 ઇઝ અચીવેબલ એકોર્ડિંગ ટુ મી.
બિલકુલ. તો 4.5 ની જે પાછલા વર્ષમાં આપણે જોયું હતું એની સામે 4.1નો લક્ષ્યાંક રાખ્યો છે. ઇન્ડસ્ટ્રીના સ્ટ્રેટેજિક એડવાઇઝર સુનિલ પારેખ જે રીતે કહી રહ્યા છે એચિવેબલ તો લાગી રહ્યો છે. સાથે જ હિરાનંદાની સાહેબ જે પ્રમાણે હોમ લોન માટે ની પણ જે એક છૂટ વધારવામાં આવી છે, કેટલું પાર્ટિસિપેશન અહીંયા વધી શકશે ઇન્વેસ્ટર્સનું, શું લાગી રહ્યું છે? મારા અંદાજથી હાઉસિંગ ઉપર ધ્યાન વધશે, કેમ કે જે અફોર્ડેબલ હાઉસિંગની સેગમેન્ટ છે ઇટ ઇઝ એન અનટચ્ડ માર્કેટ. આપણે જો જેવી રીતે એરલાઇન્સમાં જો લો કોસ્ટ એરલાઇનની જે છે આજે ટ્રાફિક ઇઝ ઓલમોસ્ટ 70% એન્ડ 30% ઇઝ રેગ્યુલર એરલાઇન્સ. આપણે ટેલિકોમમાં જો પહેલાં જે 33 રૂપિયા મિનિટ એરટાઈમ હતું આજે 1 રૂપિયાથી પણ ઓછું છે. તો લો કોસ્ટ ઇઝ ધી આન્સર ઓફ ધ ડે. આપણે જે વોલ્યુમ્સ ઇન્ક્રીઝ કરવા માંગીએ છીએ તો એમાં તો આપણે જોડવા જરૂરત જ છે, એની બીજું કંઈ છૂટકો પણ નથી. અલ્ટિમેટલી દેશને અથવા મોદી સરકારને અથવા ઇન્ડસ્ટ્રીને એ ઓબ્જેક્ટિવ તો એક આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ થિંગ ફોર ધ ઇન્ડસ્ટ્રી કે એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે લો કોસ્ટ એરિયામાં કરવું. પણ એમાં બે રાઇડર જે છે, ફર્સ્ટ રાઇડર છે કે જે કોસ્ટ ટેક્સેશનનું municipal taxes, taxes for the purposes of municipality, for the purposes of getting approvals, development charge, TDR, fungible FSI, વગેરે વગેરે on the table. This is all official. એનું કોસ્ટ એટલું વધી ગયું છે કે ટોટલ ટુડે કોસ્ટ ઓફ અફોર્ડેબલ હાઉસ સપોઝ 3600 રૂપિયા હોય તો 1200 રૂપિયા તો ટેક્સમાં જાય છે. Whether it is part of component of cement or it is of steel or it is works contract or whatever it is this much. આપણે આટલું બધી ટેક્સીસ તમે રાખશો તો હાઉ કેન યુ ગેટ અફોર્ડેબિલિટી ટુ કમ ડાઉન ઓર ધ કોસ્ટ ટુ કમ ડાઉન ઇઝ નોટ પોસિબલ. બજેટમાં એને એડ્રેસ કરવાની જરૂર હતી. એડ્રેસ નથી થયું. ઓકે, સો વી હેવ ટુ બી વેરી ક્લિયર કે જે વેંકૈયા નાયડુ સાહેબ હવે જે આપણે હાઉસિંગ પોલિસીમાં ધ્યાન આપશે તો આના ઉપર એને ધ્યાન આપવાની બહુ આવશ્યકતા હતા. સેકન્ડ, આપણે ઇનકન્સિસ્ટન્સી તમે જો સાહેબે કહ્યું, વિત્ત મંત્રી સાહેબે કહ્યું કે એસઈઝેડમાં આપણે કરશું. હવે મેજર રીઝન વાય એસઈઝેડ ઇઝ ડેડ બીકોઝ યુ હેવ પુટ મેટ ઓન ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. નાઉ યુ હેવ સેડ that I am not removing MAT. At least that is what I didn't hear. So maybe in detail માં આવી જાય તો મને માફ કરજો. પણ if that tax is not removed, then the competition to China is not possible. આપણે જે SEZ કર્યું હતું કે idea was that the competition to China should take place by creating a tax-free and affordable status. So we have to be competitive in power, in labor. Laborનું તો they have already announced. And in infrastructure. But luckily, infrastructure ઉપર ઘણું બધું જોર આપેલું છે. ગડકરી સાહેબે જે અનાઉન્સ કર્યા, રોડ્સ, રેલવેઝ એન્ડ અધર થિંગ્સ ઓલરેડી 170,000 crores જે પ્રોજેક્ટ્સ અનાઉન્સ કર્યા, I think that was a bigger budget than this budget. એમ જોવા જઈએ તો મને એમ લાગે છે કે એક મિનિસ્ટ્રી આપણા પોતાનું બજેટ કરવા માંગે છે. સો વેંકૈયા નાયડુ સાહેબનું પણ બજેટ આવશે, તેની અપેક્ષા અમે કરી. બટ ઇટ્સ અ ગુડ બજેટ. આઈ મસ્ટ સે હાઉસિંગ હેઝ બીન હેપી, but not happy enough to reach 25 million houses, not happy enough to create affordable housing and to remove all the Jhopatpatti of Mumbai. So I think yes, good budget for housing. But not with the drishtikon of Modi Sarkar to reach the millions. Okay, right. You see, not enough. Not enough. Good, very good. But not enough for reaching an objective. પણ જે રીતે ટેક્સેશનમાં એમણે થોડી છૂટ આપી અને ખાસ કરીને જેનું પોતાનું ઘર હોય એને 2 લાખ રૂપિયાનું અઝમ્પશન મળશે, એ જે એક ખાસ એક ક્લોઝ એમાં નાખવામાં આવ્યો, એના કારણે કદાચ મિડલ ક્લાસ પબ્લિકને એક આકર્ષવાનું માટે એક ક્લોઝ છે. તમારી જે વાત છે બહુ સાચી છે, પણ 1.5 લાખ રૂપિયા એ 10-12 વર્ષ પહેલા કરેલું. આ 2 લાખ રૂપિયા તો ઇન્ફ્લેશન પણ નહીં ગણાય. એન્ડ પ્રાઇસીસ ઓફ પ્રોપર્ટી એટલી વધી ગઈ છે કે તમે 20 લાખમાં કઈ ઘર મળે કે નોટ પોસિબલ. તો આપણે એ વિચાર કરવો જોઈએ તો એટલીસ્ટ અવર એક્સપેક્ટેશન કે એ 5 લાખ સુધી એ ડિડક્શન આપશે. ઠીક છે, ઇટ ઇઝ હી ઇઝ ડુઈંગ ઇટ એઝ અ સ્ટેપ એટ અ ટાઈમ. બટ આઈ થિંક બેસિકલી આપણે એ દૃષ્ટિકોણ એના રાઈટ છે, પગલાં પરફેક્ટ છે, પણ નોટ ઇનફ. 2 steps 3 steps કરેલા છે, 5-6 સ્ટેપ્સ બાકી છે. બિલકુલ. પણ ખાસ કરીને એ ટેક્સેશનમાં જો લાભ આપે તો સરકાર પોતાની જે ઇન્કમ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી રહી છે કે ત્યાંથી અમારી ઇન્કમ ઓછી થઈ જશે. આઈ ડોન્ટ થિંક ધેટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ઇન ફેક્ટ your income will increase by 100 times, not by 10 times. Participation. Because your volume will increase. Volume will increase. આપણે આજના વિચાર ટાઈમ કરીએ એ જૂના વિચારો છે કે હાઈ ટેક્સેશન રેટ કરીને તમારા ટેક્સીસ વધારે કલેક્ટ થાય.
મારા અંદાજથી એ ટેક્સ રેટ હાઉસિંગ ઉપર ઓછા કરી નાખે. ઇફ ઇટ બિકમ્સ ઇન્સ્ટેડ ઓફ 1200 રૂપીઝ પર હાઉસ તમારા ટેક્સ 300 રૂપિયા થાય તો તમારા કલેક્શન 10 ગુણા વધારે થાય. તમે વિચાર કરો ને, સ્ટેમ્પ ડ્યુટી કન્વેન્સ ઉપર હતું પહેલા 10% હતું, તો કલેક્શન કેટલું હતું? કંઈ જ નહોતું. 300, 400, 500 કરોડ હતા. આજે થઈ ગયું છે 5%. કલેક્શન કેટલા થઈ ગયા? 7,000 કરોડ. બિલકુલ. તો એમાં જે વિચાર હોવા જોઈએ, વિચારધારા હોવા જોઈએ, that has to be a paradigm. So I will say steps very good, excellent, but not enough to create paradigm, not enough to create housing revolution. બિલકુલ. સાથે જ આપણી સાથે જોડાયા છે પિરોઝ ખંભાતા. પિરોઝજી, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, મેન્યુફેક્ચરિંગને કેટલું પુશઅપ મળશે, કયા પગલાં પર આપનું ધ્યાન જઈ રહ્યું છે અહીંયા? મેં એમ કહેતો હતો કે મેનો ફાયદો એ છે કે જે કોન્ફિડન્સ ચાલી ગયો હતો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં, ફોરેનની કંપનીઓમાં, કારણ કે જે 2-3 વર્ષથી આપણી ગાડી રહી જે વાત પિરોઝજી સાથે સંપર્કમાં હજી પણ ખામી આવી રહી છે. સાથે જ સુનિલજી, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને આપણે પાછલા દિવસમાં જે પ્રમાણે વાત કરતા હતા કે દેશમાં જે ઇન્ડસ્ટ્રીનો જે વેપારનો જે માહોલ છે એને સુધારવાની એક જરૂર છે. એફઆઈએસને ખાસ કરીને આ બજેટ પછી આ માહોલમાં કેટલો સુધારો લાગશે અને કેટલું વધારે એટ્રેક્ટ આપણે એમને કરી શકીશું? એક સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપને શું લાગી રહ્યું છે? મને 5 મુદ્દાઓ સરસ લાગે છે. એક છે જે ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ જે ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી, જે આપણે બધા કહેતા હતા, એમાં મને 5 મુદ્દાઓ ખ્યાલ આવે છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે એક ટેક્સ રેજીમ હતું, એનામાં હવે થોડીક સ્ટેબિલિટી ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂરત હતી, એ લોકોએ કરી છે. સાથે સાથે દે હેવ ગિવન એશ્યોરન્સ કે જે આ રેટ્રો ટેક્સીસ જે હતા એ દેટ વિલ બી યુઝ ઓનલી ઇન એક્સેપ્શનલ કન્સિડરેશન્સ, અને ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ દે વુડ લાઇક ટુ એકચ્યુઅલી ડુ એઝ પ્રિસ્ક્રિપ્શન. એટલે જે એક એક્સપેક્ટેશન હતી કે આ આગળ જઈને પાછળ આવવાનું, કે જે સ્ટેન્ડ આપણે ઇન્વેસ્ટમેન્ટ વખતે લઈએ એ પછી કોન્સ્ટન્ટ રહે, એની જે જરૂરિયાત હતી એ લોકોએ મીટ કરી છે. થર્ડ થિંગ ઇઝ કે આપણી નાની નાની ઘણી બધી કન્સર્ન્સ હતી એ પણ એડ્રેસ થઈ છે. ફોર્થ આઇટમ ઇઝ કે જીએસટી, કે આપણે અત્યારે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ, જેમ હીરાનંદાજીએ વાત કરી કે વેધર ઇટ ઇઝ લેબર, વેધર ઇઝ રિફોર્મ્સ, ટેક્સ જીએસટી ઉપર અમારા બહુ ધ્યાન હતું અને રિક્વેસ્ટ હતી. હવે ફાઇનલી દે સેડ કે બિફોર માર્ચ ઓફ 2015 એક ડેટ આપી છે દેટ દે વોન્ટ ટુ પુશ ધ જીએસટી રેગ્યુલેશન થ્રુ. સાથે સાથે કીધું છે ટ્રાન્સફર પ્રાઇસિંગ. હવે ટ્રાન્સફર પ્રાઇસિંગ ફોર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે અને એ હવે રેકગ્નાઇઝ કર્યું છે એ લોકોએ, અને દે વોન્ટ ટુ સિમ્પ્લિફાઈડ. એટલે હજી ફાઇન પ્રિન્ટ નથી આવી, પણ દે હેવ રેકગ્નાઇઝ દેટ ઇટ ઇઝ અ મેજર ઇસ્યુ ઓફ લિટિગેશન. 4 લાખ કરોડ રૂપિયામાંથી લગભગ 1 કે 1.5 લાખ કરોડ ટ્રાન્સફર પ્રાઇસિંગના કારણે થયેલા છે. નાઉ ધીસ ઇઝ બીકોઝ ઇન્ટરપ્રિટેશન અને ડિસ્ક્રિશનરી પાવર્સ ને એ બધું આપેલું છે અને ક્લેરિટી નથી, એટલે એ એમ્બિગ્યુટી જાય તો બહુ મોટો સરસ થઈ જશે. અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર પણ રેમેડી થયેલું છે. એટલે આ 5 મુદ્દાઓ મને એવા લાગે છે કે દે આર એકચ્યુઅલી ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ ધી ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ. અને સાથે સાથે એક ઓવરઓલ આઉટલુક જે છે કે ડિમાન્ડ ઉપર અત્યારે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થશે. આટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એ લોકો સપોર્ટ કરે છે. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ 2,40,000 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરશે ઇકોનોમીમાં. સાથે સાથે લગભગ 3 લાખ કરોડના પ્રોજેક્ટ્સ જે અત્યારે પાઇપલાઇનમાં છે એ લોકોએ ક્લિયર કર્યા છે, અને બીજા 9 લાખ કરોડ આર અંડર એક્ટિવ કન્સિડરેશન્સ બોથ એટ ધ સ્ટેટ એન્ડ ધ સેન્ટ્રલ લેવલ, જેની પાછળ એ લોકો લાગી જશે. એટલે ઇન્વેસ્ટમેન્ટ લેડ ડિમાન્ડ જો અત્યારે વધે તો એમાંથી આપણને 1.5-2% ગ્રોથ તો ડાયરેક્ટલી એઝ એ કોન્સિક્વન્સ ઓફ ધીસ. એમાં પછી રિયલ એસ્ટેટ, પેલી શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને જે બીજું કન્સ્ટ્રક્શન અને એના માટે જે પ્રોત્સાહનો આપ્યા છે, વી મે નોટ હેવ અ રેવોલ્યુશન એઝ હીરાનંદાની સેઝ, આઈ એગ્રી વિથ હિમ, પણ ઇટ વિલ પોઝિટિવલી એડ અનધર 1% ઓફ ગ્રોથ. એટલે આ બજેટમાં 5%થી આપણને જો 6-6.5% નેક્સ્ટ 8 મંથ્સમાં જવું હોય તો મને આ હિસાબે ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ ઇમ્પ્રૂવ થયેલી છે, અને જે ઓન ધ ગ્રાઉન્ડ પ્રોજેક્ટ જે એપ્રૂવ થયેલા છે અને જે વેગ મળવો જોઈએ એ જો વેગ મળે તો આ ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થાય છે. બિલકુલ. તો ઘણા મુદ્દાઓ એવા છે જે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટને સુધારવામાં અહીંયા મદદરૂપ થશે, જે પ્રમાણે સુનિલ પારીખ કહી રહ્યા છે. તો તમામ મહાનુભાવો સાથે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં લઈ લઈએ આ બુલેટિનમાં એક નાનકડો વિરામ. તમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. અમીરા શાહ આપણી સાથે જોડાયેલા છે. અમીરા, જે રીતે અત્યારે બજેટમાં એક જોગવાઈઓ કરવામાં આવી કે નવા એમ્સ ખોલવામાં આવશે, નવી હોસ્પિટાલિટી એક સેક્શન ખોલવામાં આવશે, આપને શું લાગે છે નવી મેડિકલ કોલેજ પણ ખોલવામાં આવશે, આનાથી એક હેલ્થકેર સેક્ટરમાં એક નવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે?
I mean, it'll help, definitely help, but મને નથી લાગતું કે it's going to achieve the final objective. Last year also we saw 6 AIIMS opening, and it is good that Health Ministry and Dr. Harshvardhan has said that we are going to open one AIIMS in every state, which is a great aspiration to have. But that doesn't solve the problem, because the problem is today, if you see, we have got only 0.7 doctors for every 1,000 people in India. We have less than 25% of people in India insured under any sort of health insurance. Only today the government is providing health care only to 30% of the people. So it's a pretty bad situation which we need to quickly move towards to improving. And one thing which I didn't see in the budget is that one of the biggest problems of all these diseases is lack of clean water and lack of proper facilities for toilets and sanitation, which I've still not seen an allocation increase. So the budget, we spend about 4% of our money is spent on healthcare, of which government is spending only 2% and private is spending 2%. So this normally, if you see in other countries, it's about 8% is the amount of money spent of the GDP on healthcare. So, if we are not heading in that direction, at least the existing money, we need to spend it in the right way, which today is very difficult to do amongst 1.3 billion. So, I think starting AIIMS is helpful, but we must also go towards rural healthcare. We must also provide better healthcare within the cities. Otherwise, today healthcare, as we talked about earlier, is so expensive, people just cannot afford. So, the best thing the government can do and the health ministry can do is to just, like I said, create the positioning and the platform to allow private industry to really take forward and provide healthcare. So if they did 3 things, they removed taxation from healthcare and from all the raw materials for healthcare. Second, they created some sort of platform for increasing health education for preventive healthcare. But today we are spending all our money on illness. We are not preventing what is going to happen in the next 20-30 years. Today India is the diabetes capital of the world. So if we can spend money on preventive healthcare, and third, we can create some sort of proper platform for good training and good people in the healthcare field. I think if the government can allocate budgets towards these areas, I think it could be very helpful. બિલકુલ. તો ખાસ કરીને અહીંયા જે પ્રમાણે સવાલો આવી રહ્યા છે, હજી પણ જે થોડા બોટલનેક્સ છે ટેક્સેશનના, જે પ્રમાણે રિયલ્ટી સેક્ટરમાં હિરનંદાની સાહેબ પણ કહી રહ્યા હતા, એને એક સુધારવાની જરૂર છે. તો ખાસ કરીને જે જીએસટીનો મામલો છે, જો જલ્દી એને જે પ્રમાણે ટાઈમ ફ્રેમ આપવામાં આવી છે નિરંજન સર, તો એટલા ટાઈમ ફ્રેમમાં પણ જો એ સોલ્વ થઈ જાય તો એક મોટું બૂસ્ટઅપ મળી શકશે એવું લાગી રહ્યું છે ઇન્ડસ્ટ્રીને. જીએસટીની અપેક્ષા તો છે જ, એન્ડ મને લાગે છે બહુ ફરક પડશે, કેમ કે બધા જે કોરિલેટેડ ટેક્સેશન છે, મલ્ટિપલ ટેક્સેશન લેવલ્સ છે, એ બધું સુધરી જશે. પણ આપણે જે આઈડિયાઝ જે છે, એક હોલિસ્ટિક પિક્ચર લેવું પડશે. આપણે શું કરીએ છીએ, એક ફાઇનાન્શિયલ પિક્ચર જોવા માંગીએ છીએ, અને એમાં આપણે સમજીએ કે આ ફાઇનાન્શિયલ રિલીફ આપીએ તો બધું સુધરી જશે. ફેક્ટ એ નથી. ફેક્ટ એ છે કે આપણે જમીન લઈએ તો એમાં શું પ્રોબ્લેમ છે, રેકોર્ડ ઓફ રેવન્યુ રેકોર્ડ્સના પ્રોબ્લેમ છે, ક્લિયરન્સ ઓફ અપ્રુવલ્સ જે છે, મ્યુનિસિપાલિટીના અપ્રુવલ્સ છે, સ્ટેટ ગવર્મેન્ટના અપ્રુવલ છે. હમણાં પ્રકાશ જાવડેકર સાહેબે પેલું રાહત આપ્યું છે કે ભાઈ ટુ અ ગ્રેટર એક્સટેન્ટ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જલ્દી થઈ જશે, અથવા મોટા પ્રોજેક્ટ્સમાં આપણે કરવું પડશે. દેટ ઇઝ અ વેરી બિગ રિલીફ એઝ ફાર એઝ ધીસ ઇઝ કન્સર્ન. તો આઈ થિંક બેસિકલી વિચાર એ કરવું જોઈએ કે એન્ડ ટુ એન્ડ એનું પ્રોબ્લેમ કેવી રીતે કરીએ. આપણે વિચાર કરો ને, 1947 જ્યારે બ્રિટિશ લેફ્ટ ઇન્ડિયા, there was not a single unauthorized building in Mumbai. Today 55% of population of Mumbai of 1.2 or 1.4 crores live in unauthorized and jhopatpattis. It is not by magic it has happened. It is the creation of the law. It is the creation of a policy which is totally failed. તો આપણે ફેલિયર, આપણે ઝીરોને હીરો કરવા માંગીએ છીએ, તો એના જે પગલાં લેવાના છે, ઇટ ઇઝ નોટ જસ્ટ વન થિંગ. આપણે 100 આઇટમ્સ લેવાના છે. લાઇક શી સેડ, ટુ ગેટ હેલ્થ કેર યુ ડોન્ટ ઓનલી ટ્રીટ ધ સિક, વેલનેસ પણ વિચાર કરવું જોઈએ. વી હેવ ટુ થિંક ફ્રોમ વેલનેસ ટુ હેલ્થ કેર. સિમિલરલી ઇન હાઉસિંગ વી હેવ ટુ થિંક ફ્રોમ એન્ડ ટુ એન્ડ. સરકાર, લોકલ સરકાર, કોર્પોરેશન, પરમિશન ઓરિએન્ટેડ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ, એફએસઆઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું જોડીને એક આપણે પણ પીપલ થિંક ધીસ ઇઝ નોટ પોસિબલ. લેટ મી જસ્ટ શેર, ઇફ યુ ગીવ મી 1 minute more. 1972 Lal Bahadur Shastri, our shortest Prime Minister of India, declared Green Revolution. Jai Jawan, Jai Kisan પેલો અનાઉન્સ કર્યો હતો એ જમાનામાં.
and he created in 3 years a housing revolution from illiterate farmers. આજે આપણે પાસે REITs છે, IPO છે, FDI છે, FII છે, ટેકનોલોજી છે, આ બધી વસ્તુઓ છે, Still we all can't. funding and everything is available, and you don't need to import technology, so there is no import component. Why can we not succeed in housing, in affordable housing? It is possible to do, it is successful, the whole world has done it. આપણે કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી, ઓનલી જે પગલાં આપણે લેવાના છે, that's all. ચોક્કસ હવે જોવું રહ્યું કે આગળ કઈ રીતના પગલાં લેવાય છે અને કઈ રીતની આજે બધા અનાઉન્સમેન્ટ થયા છે, કેટલી સ્પીડીલી એના પર ઇમ્પ્લિમેન્ટ થાય છે. આપ સૌનું સુનિલજી, નિરંજન હીરાનંદાનીજી અને અમીરા, આપ બધાનો ખૂબ ખૂબ આભાર અહીં આવી આપનો કિંમતી સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ હવે એક નાનકડો વિરામ, ત્યારબાદ બીજા નિષ્ણાતો સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું.